અરે ડેલી કોણ છે? આ રહ્યો દેખાતો નથી. દેખાશ તો કરો. હું કપાની ગાડીને ડ્રાઈવર લાગુ હું. લાગસ તો એવું આ બધું હું પહેર્યું વાદી જેવું. હા હે શું આ બધું વાત? કોણ આ બંધ બોડીની ગાડી બોલી? હા મનોજભાઈ શું કહું? લાગે હા કોઈ નહીં, બરોબર જ છે આમ તો. રેડી રેડી. તો તમે શું આ બધું લઈને નહીં, તમે નીકળી અહીં શું પ્રધાન છો? ના દાઢી કરવા વાળો લાગસ તો એવું જ છે. દેખાતું નથી આ તલવાર ને બલવાર બધું. પણ એ કાટ ખાઈ જઈએ. તો પ્રધાન ને જેવું કાટ ખાઈ ગયેલી હોય નકામ વહી જાય પેટમાં. તમને બાપુ આવું જ આપશે. તો તમારું શું કામ છે? મારે મહારાજને મળવું છે. હું જ પ્રધાન છું, રાજનો પ્રધાન છો તો પ્રધાન. મહારાજને કહો કે ગોળદેવ મળવા માંગે. અત્યારે અમારા બાપુ ભર નિંદરમાં સૂતા હોય, અત્યારે મળવાનું ન આવે. ભૂતા હોય જગાડો. જગાડે નહીં. કા ના ભર નિંદરમાંથી જગાડે નહીં અમારા બાપુને. અરે જગાડો તો ખરા, જાગશે. જગાડો જગાડો. તો તમે શેટા રહી ગયો. કઈ વાંધો નહીં. હલ હા હા માય ટેસ્ટિંગ. હા અંગૂઠો મરડીને બાપુને જગાડ્યા રે. હે બાપુ ક્યારે આવી તમને હું આ બાપુ અરે બોલો પ્રધાનજી. એ લીએ કોઈ ગોર દેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી, હો એ ગોરદોને પૂછી જો કે રાજના છે કે ખૌરિયા. જો ખૌરિયા હોય તો સપ્તી શીખ આપીને વિદાય કરો, અને રાજના હોય તો રાજી ખુશીથી આવવા દો. જેવી મહારાજાની આજ્ઞા. હે ગોરદેવ બોલો પ્રધાનજી. હે બોલો. રાજના ચોક ખૌરિયા. તને કેવું લાગ્યું? હા તને કેવું લાગ્યું એમ કે મને ખૌરિયા લાગે. બસ સ્ટેન્ડ થી કપડા બદલીને સીધા ના આયા ને યા તને એવું જ બા લાગે? બા ટીમ મારે નહીં, મહારાજને કે રાજનો જ છું. રાજનાથ છો. હા. કઈ વાંધો અ મહારાજા બોલો પ્રધાનજી. રાજનાથ છે ની એ પાસ તાજે તાજા. રાજી ખુશીથી આવવા દો. અરે ગોરદેવ આવો રાજી ખુશી બોલવાનું ધ્યાન રાખજો. કા કઈ વાંધો હે? વાંધો પૂરેપૂરો. અરે મહારાજને પ્રણામ મહારાજ. અરે પ્રણામ ગોરદેવ. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો અને કઈ તરફ જાઓ છો? અરે હા મહારાજ, આવો છો તો પોકરણગઢ થી ત્યાંના રાજા અજમલ ને દીકરી સગુણાના નારે લઈને આવ્યો છું મહારાજ. તમારા કુવત સાથે જીલાવાના છે મહારાજ. અરે ગોરદેવ, હા તમે શું બોલ્યા છો? અરે પ્રધાનજી, હા ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. અરે ગોરદેવ એલા એ મારી વાત તો પૂરી કરવા દે. અરે પ્રધાનજી, અરે ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. અરે બાપુ તમે સિંહાસન ઉપર બેસી જાવ, નીકળી જાય બારો. હલે હલે ભૂદેવ પણ તને એકવાર મન મહારાજ શાંતિથી વાત તો કરવા દે. મારા બાપ ઘરે વિયો જા. કા અરે પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. તમે બાપુ સિંહાસન ઉપર બેસી જાવ, ગોરદેવ વહી જાય. અલે જાને બાપુ બહુ ગરમ થઈ ગયા લાગે. અરે પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. 24 કલાક બાપુ સગડી ઉપર રહે હાટલે. અરે પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. અરે બાપુ સિંહાસન ઉપર બેસી જાવ, બહાર કાઢું. એ ફૂટવાલ જેવું મોઢું લઈને બુપો બહાર નીકળીને. એમ નહીં, મારું તો ફૂટબોલ જેવું, તારું રામસાગર જેવું. વાહ વાહ ગોરદેવ વાહ બોલો. વાહ. અરે પ્રધાનજી, એ નીકળને મારા બાપ, તું મારી નોકરી ઉપર કેમ પડ્યો? એલા એ પણ મન શાંતિથી વાત તો મહારાજ હારે કરવા દે. નીકળ. આવતો નહીં. આપણે બેના ફૂકા નીકળી જાય. નો આવે હો બાપુ. વાહ. અરે પ્રધાનજી, હે તમને કીધું ગોરદેવને ધક્કા મારી બહાર કાઢો. ઠીક.
કા પ્રધાનજી આ બાપુ બધું હરગું ક્યાં હારી ગયું આ બાપુ શોટ આવી ગયો એમ નહીં તો તમે જેમ બાઈક બાઈક કરો બાપુ શોટ આવ્યો એટલે કૂતરું હડકાયું અહીંથી એમ દોડો વાહ ડોગ અમારો અંદર છે હે હા તો ઠીક. આવ પિન્ટુ આવ હમણે આવી જઈશ અય મારા બાપ બાઈક નીકળને બાબુ બેહી જા તો હું બહાર જ છું પણ નીકળ બાઈક હાલી નીકળ્યા હો જોતિયા ફેર ફેર નીકળી જ જાઓ હો પછી બીજું બોલો તને હો અસલ બોલું રેડી હરા પ્રધાન દે દોર તમને ધક્કા મારી બહાર કાઢો ત્યાં કા મારી કાઈ વાંધો નહીં હાલે, અવરુભાઈ. મારા બાપ જાને માં નોકરી જાય છે સીધને મારી વાયા પડ્યો પણ માને મારા જ્યારે શાંતિથી વાત તો કરવા દે રે હું પૂછી લઉં પછી અંદર પૂછી આવજે ત્યાં હું તો અંદર આવતો નહીં કઈ વાંધો નહીં ના તારે ને મારે યુદ્ધ થઈ જાય કઈ વાંધો નહીં. આઈ ના ઉપર અરે બાપુ એ બાપુ ગોરદેવ કારો કકડાટ કરે છે એક આદર મળવાની રજા માગે છે આવા દઉં હરા પ્રધાન દે રાજી ખુશીથી આવો તો હાલે ધબધબાવો બાપુ નરેશ કનડિયો આયો ઉપાડો તમે તારે હરખો ઉભો રે ને તારા બાપ બોલ ને વિયો જાય છે. અરે મહારાજ ને પણ મહારાજ અરે મહારાજ વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી માટે આ નારે તમે શીખવા લો મહારાજ અને ભર માયરામાં હું તમારો બેનું સમાધાન કરાવીશ મહારાજ વેરેમાંથી વેવે બનશો માટે આ નારે તમે શીખવા લો મહારાજ હરે ગુરુદેવ તમારી કેવી વાત પણ સત્ય છે હરે પ્રધાન દે રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો બોલાવ્યું તમ તારે શું કહે હે શું કીધું હે કઈક બોલાવવાનું કીધા કોકને પ્રતાપને બોલાવવાનું કીધું હા તમે રાજમાં નવા હો શું ધમકી મારે બાપુને શું ધમકી આમ કરી નાખું ને તેમ કરી નાખું તો પછી તમે બે બાય- ધૂમકો ખબર પડે એમ નહીં તમે બાયો ચડાવો તમારે ચડાવવી જ પડે ને વાહ વાહ પંડિત વાહ તમારું હાલી ગયું હો લઈ ગયું ને પન્નું તમારું કઈ વાંધો નહીં. હરે પ્રધાન દે મેં તમને કીધું બેટા પ્રતાપને બોલાવો 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 બોલાઈને એના કમળો ઓલો ધબધબાથી બોલાવશે પાછો તું આડો ઉપર મારે શું ચિંતા